મણિનગર વિધાનસભાની પેટા ચૂંટણી આ સીટ ઉપર સતત 12 વર્ષ સુધી આદરણીય નરેન્દ્રભાઈ એ પ્રતિનિધિત્વ કરતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ગુજરાતનો વિકાસ આજે દેશનો વિકાસ બન્યો, દેશની એક દિશા બતાવી અને આજે નરેન્દ્રભાઈ એ પ્રધાનમંત્રી તરીકે દેશમાં જ્યારે બન્યા છે ત્યારે મણિનગર વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં તેમની ખાલી પડેલી સીટ ઉપરની આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી સુરેશભાઈ પટેલને ઉમેદવારી કરવાની તક આપી અને સમગ્ર મણિનગરની જનતાએ સતત 12-13 વર્ષ સુધીના આ વિકાસ યાત્રાને હજુ વેગવંતી બનાવવા માટે અને નરેન્દ્રભાઈને વિજયની ભેટ નહીં પણ તેમના જન્મદિનની ભેટ 17મી તારીખે 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે મણિનગરના વિજયની પ્રતિક રૂપે ભેટ આપવાનો નિર્ધાર કર્યો છે અને એ નિર્ધારના અનુસંધાને આજે સમગ્ર મણિનગર વિસ્તારની અંદર જનમાનસ પોતાના મતને એ વિકાસની અંદર વધુ વેગવંત બનાવવા માટે આજે નીકળી પડ્યો. ભૂષણ ભટ્ટ, ધારાસભ્ય જમાલપુર ખાડિયા. ધારાસભ્ય પ્રચાર ત્યારે દર્શનભાઈ પટેલ મુખી ઈસમપુર વોર્ડ કાઉન્સિલર. ભારતીય જનતા પાર્ટીના મણિનગર વિધાનસભાની અંદર આ પેટા ચૂંટણી જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી હતા. અત્યારે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે એમની ખાલી પડેલી આ જગ્યાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી સુરેશભાઈ પટેલનો ઉમેદવાર તરીકે મૂક્યા છે. સુરેશભાઈ પટેલ માટે આખી મણિનગર વિધાનસભા ને એની સાથે સાથે અમદાવાદના ટોટલ કાર્યકર્તા આ સીટ માટે મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક નરેન્દ્રભાઈના 17માં ભૂષણભાઈ કહ્યું તે રીતે જન્મદિનની ભેટ રૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરી અને સારી લીડથી ભારતીય જનતા પાર્ટીના સુરેશભાઈ જે ઉમેદવાર છે તેમને જીતાડશે અને મુખ્યમંત્રીને તેમના જન્મદિન નિમિત્તે આ ભેટ તરીકે આપશે. આના માટે બધા જ કાર્યકર્તા સવારથી પોતપોતાના વિસ્તારની અંદર કામે લાગી ગયેલા છે. પ્રજાનો બી એટલો જ ઉત્સાહ અત્યારે જોવા મળ્યો છે અને સુરેશ ઇરેશ ગુરજને કેમ કે પાણી 2-4 ગ્લાસ લેતા આવા જેવું બોલવાનું. અને 693 કલાક માટે આવી ગયો. 1 કલાક માટે આવ્યો. એમાં આપણા તરફથી જે મણિનગરની વિધાનસભાની ચૂંટણી છે એમાં આપણે જે રજૂઆત કરવાની ગાંધી વિચારોને ભરેલો મોટાભાગનો વૈષ્ણવ મણી સમાજ એ મણિનગરમાં રહે છે. એ સર્વેને એક વૈષ્ણવ મણી તરીકે અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય પરિષદના કન્વીનર તરીકે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે દરેક વૈષ્ણવ મણી ગાંધી મૂલ્યોને વરેલી કોંગ્રેસ પાર્ટી અને એડવોકેટ અને જે કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે અને સત્કાર્યો કરે છે એવા વિજયભાઈ કિલ્લાના સુપુત્ર શ્રી જતીનભાઈને વિજય આપી મત આપી અને બહુમતીથી વિજય બનાવે એ જ અપેક્ષા. મારું નામ નિમિષ કુમાર શાહ, ખડાયતા વૈષ્ણવ વણિક છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મુખપત્ર છે
કૃત સંકલ્પ એમાં હું સહસંપાદક છું. ડૉક્ટર હિમાંશુ પટેલ, એડવોકેટ, સિન્ડિકેટ મેમ્બર, ગુજરાત યુનિવર્સિટી. આજના આપના ઇન્ટરવ્યૂ દરમિયાન એટલું અમે ચોક્કસ કહીશું કે મણિનગરની પ્રજાને ખૂબ લાંબા સમયે વર્ષો પછી એક યુવાન, તરવૈયું યુવાન જે 30 વર્ષની ઉંમર હોય એનું જે છેલ્લા 38 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય આગેવાન તરીકે રસ લઉં છું. આ વિસ્તારની અંદરથી 1998માં મેં પણ કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકે ચૂંટણી લડી હતી. કમનસીબે એમાં હું પરાજય થયો હતો. ત્યારબાદ પાર્ટીમાં સંગઠનમાં ઘણું મોટું કામ કર્યું છે. ગુજરાતની જનતાના મણિનગરની અમદાવાદની સારી રીતે જાણે. આગામી મણિનગરની કાલે યોજાનાર પેટા ચૂંટણીની અંદર જ્યારે મને ટિકિટ આ બેઠક લડવા માટે કીધું ત્યારે મેં અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને માટે એટલું કીધું કે હવે માત્ર યુવાનોનો ચાન્સ આપો. અમે એમના સલાહકાર તરીકે કોંગ્રેસ પક્ષમાં રહેવા માંગીએ છીએ. એમણે મને પૂછ્યું કે આપનું પરિવારને બચ્ચે કિતને હૈ. એમણે કીધું કે મારા 2 છોકરા છે. ક્યાં કરતે એમણે એક એડવોકેટ હૈ. क्या नाम है बोला जतीन, तो मुझे पुलिस में भी दी। जतीन